એટલે છોકરા હા આ વસ્તી તમાકુ ભૂંડોએ ગોડી નાખી છે હેડ આપણે ના હોય તો ઓટો મારતા આવીએ વળી જોતા આવીએ આપણે તો નહીં ગોડી છે. સાચી વાત ગામમાં બધા વાતો કરતા હોય કે તમારા ભૂંડોને બહુ ત્રાસ વધી ગયો, આપણે ના ગોદ્યો એટલું સારું, આપણે હેડો જોવા જઈએ. જોવું તો પડશે સારું નકર ગોડી નાખી છે તો પછી શું કરજો. અને આ કરતા તમાકુ આપણે સારી થઈ જાય પાછી. આમાં માં બધું લઈ લાવવાનું બંધ્યું આ ભણા ઝાટકા મશીન બધી હોય, આ ભૂંડ બહુ હેરાન કરી એટલે કે આપણે આપણા ખેતરમાં ઓટો મારતા આવીએ ભૂંડે ખોદી ના હોય તો ના આપણે કોઈનું ખોટું કર્યું નહીં, ભગવાન આપણા ઉપર ખોટું કરશે નહીં. એડો કે આપણે જોઈએ આપણે તમાકુ ભૂંડો ગોદી તો નહીં નાખી ને. જઈએ આ જો કે મોમાં પોણા તમાકુ જો કે કેવી થઈ છે આપણે મારું શું નાખીને પેલી કરીએ તો આપણે તમાકુ કોઈ હાઈ થતી નહીં ને અરે મારા શું શીખર નાખી જ નહીં નાખતા તમાકુ તો જો તમાકુના ઉપર ભગવાન મને લાગે બહુ રાજી, આપણા ઉપર શીખર ચાલે રાજી. ભગા હા જો ખાલી આપણી તમાકુ કેવી થઈ છે. તમાકુ તો સારી થઈ આ વખત. આ શું કર્યું આ ભૂંડા ખાડા ગોદી નાખે, આપણે તો આખી મહેનત ની પથારી ફેરવી નાખી. એટલે આ મારા હારામાં હારી તમાકુ છે ને આ ભૂંડો તો જબર ખાડા કર્યા લેડજે છે. આગળ જઈએ. હા એટલે હારું હોય ગોદ્યું હોય ગોદી તો હોય, તમે અંદર જોતા હારું આવજો. અંદર તો નહીં ગોદ્યું હોય. તમે જોતા આવો જો. હા તમે જોતા આવો. મને જોતા આવવા દેતા ભગા હા એટલે અંદર મારા વિશે કોઈ જ નાખ્યું હોય જો કે ગોદી નાખીએ. હોવા શું કરવાનું હવે? શું કરજો ઓકે આ તો બધા ચોફે રાખા ખેતરમાં ખાડે ખાડા કરે આ તો તમાકુની પથારી ફેરવી નાખી. એવું આ તમાકુ તમે ગોદી નાખતા હશે ભૂંડો, આમાં શું ખાવાનું છે? હા ઓયા તને બતાવું શું ખાવાનું હોય. બતાવજો. આ જો આવું આ ઓના લીધે જ ગોદી છે તમાકુ. એવું હોવા આ ઉખા દેવા દેતા. હા બારે જો. ઓના લીધે જ થઈ જાય તમાકુ આપણે. એવું પણ આપણા ખેતરમાં તો આખા આવું જ ઉગ્યું. શું કરવાનું આને તો? તો હવે આપણે ઓને બહાર કાઢવું પડશે. એટલે ઉખાડી દેવાના બધા. ઉખાડી દેવા પછી તાણા ભૂંડોનો તરાસ જશે. ઓહો આટલી બધી મહેનત કરવી પડશે. ભૂગોતા કરવી જ પડે. પણ આપણી તમાકુ તો સારી છે, આપણો ભૂંડાએ ગોદી નહીં બરાબર, અને આપણો ભગવાનની મહેરબાની છે, આપણે કોઈનું ખોટું કર્યું નહીં કે આપણું ભગવાન ખોટું કની તમાકુ હો આપણા સગનજી તમાકુ હોય. તી મન તો ભૂંડે ખોદ્યું હો યોને કોઈનું સારું વાંચ્યું નહીં તો યોની તો એ ભગવાન સારું રાખે. હા આપણે પેલા મોમાં ભણા તમાકુ જોતા જઈએ હેડ આગળ આવે તે બધી વણે તો ભૂંડોએ ગોદી એક નહીં જોઈએ તો ખરા. આ જોઈએ હેલો. એટલે આ વન તો ચોય પૂન ફર્યા નહીં હે આમ તો આ દર્શન કરવા આવ્યો નહીં ને આપણે તો બધું ગોદી નાખ્યું હે. તાર વન કોઈક દવા કરવી પડશે. કરવી તો પડશે. હા આ તો કમાઈ જાય ને કે આ સિઝનમાં તો. આપણે રહી જાહું ના કમાઈ જાય. હેડ તાર આપણી તમાકુ જઈએ આપણે પેલું ના હોય તો કોઈક કરીએ કોમ થોડું આખું પાછું. હા કોઈક વિચારવું પડશે લઈ જાય. હા પેલા મોમાં ભણા તમાકુ તો ગોદા બી છે ગમે તે થઈ જાય. હા તો કોઈક વિચારવું પડશે. બેસ હોય બેહો. બેસ આપણે કોઈક વિચારવું તો પડશે. કોઈક વિચાર કર કોઈક કરવું તો પડશે વાનું યાર. એક મારા જોડે આઈડિયા હા એક જોડે મારી જોડે આઈડિયા શું હે પેલું આપણે ચૂંટણી તે નવું કહેવાય એના આજ્યા કહેવાય. આજે કહેવાય તો એ આપણા બધા ખેતરમાં ચૂંટણી ચૂંટી ને એના ખેતરમાં જઈને નાખી દઈએ, પછી ભૂંડી નાખ ખેતરમાં ખાવા જાય ને પેલો ગોદી નાખીએ. હા એવું કરવું પડશે. તમે ગોદવા જજો, હું નહીં જાઉં. ચમ મને જોર આવે તો. એટલે તારા મુઠી જેવા મગજમાં કોઈક આઈડિયા આવ્યો તો ખરા એમ ને. આવે તો ખરા જ નહીં યાર. સારું લેહડતા તમે ગોતા આવજો. હું અંદર જઈને ચૂંટીને થોડા ભેગા કરું પછી લઈને ગયો. એ હારું જોતા. સારું હેડતા ભગા હું આ ભેગા કરું વેણી પછી તું આય પછી લઈને જઈએ આપણે. મારા છે કોઈને નહીં બગાડતા તમાકુ મારા એકલાને બગાડ આવું એના લીધે આ બધા ચૂંટી લઈ જાવ. ભગા હા એટલે હું આ વેણી ભેગા કરું કોઈક લઈને આ હેડ. એ હારું તમે વેણો તો ખરા જી. હા વેણો તો ખરા તમે જી. હવે તું લઈને તો આય સારું. કોક લેતા હા એટલે ઓને બહાર મિલ લેવું પછી પેલી બાજથી થોડા લાવું લે. તું બધા ભેગા કરી રાખ તાર જોડે. એ હા હો બધા આપણે લઈ જઈએ એ હારું લાવો. પેલા મોમાં ભણાય તમાકુ હેડ હા લે હેડ હવે હેડ ભગા આ લાવ્યો ઘણા આટલા તો બહુ થઈ ગયા. લઈ લો. લઈ લે પેલા મોમાં આવા જો મોમાં બાંધી દે. હા લે મોમાં લઈ ગયા. આજ તો મોમાં ભણાય તમાકુ પગા બી છે ફાઈ રહી. એવું ઓવા અરે ઓના લીધે આપણી ગોદી છે. મારો છે ઈવન ગોદી નહીં. આજ તો આપણે ઈવન પગાઈ ગયા. બે લઈ લે હેડ પકડી આજ તો વેરાભાઈ તમાકુ જઈ એવું ઓય આજ તો આ પેલ કે જે ઢગલો કરી દેવું હા એટલે રાતે આવે પૂન બધું ખાઈ જાય એટલે હવારમાં બધી તમાકુ સાફ થઈ જાય. તાણા મને ટાઢક વળશે. એવું હા 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 ઓય મેલ આપણા ઓયથી ભૂંડ આવશે એટલે ઓય ખાય ને એટલે પછી અંદર ઈવન ખાવા પડશે કે અંદર સી એટલે પછી અંદર જશે ને ખાવા જલ્દી હેડ ને કે પેલો વેલો આવશે હમણાં પેલો મોમો ભણો બે
ખોટું આપણે પકડાવ્યું ના કરતા હેડ The next morning. ભગા હા હેડ જોતા આવીએ હવે આપણે કાલ દવા તો કરીને આવ્યા હતા ભણવા ભણાની હા. જોતા આવીએ હું તો રાતે ઊંઘ્યો ને ખાટલા બુલેટો વાળતો હતો ઓહ, એવું? એટલો બધો ખુશ થઈ ગયો કે આજ તો વેલા જ તમાકુ ભગાઈ નાખી દીધી હેડ ઉતાવળો મને તો આમ હરખે માતો નહીં આજ તો વેલા તમાકુ ખાઈ ગયો હી આપણે દવા કરી દીધી હેડ એટલે ભગા હા ખાઈ તો ગયો હે તમાકુ ભાજી લાગે છે અંદર લેટજે અંદર જોઈએ ઓલે હળો આપણો અંદર જોતા એટલે ભગા હા અરે તમાકુ તો જો ભાજી લાગતી નહીં આ તો બહારથી ખાઈ જતો રહ્યો લાગે ભૂંડ આ બાજુ નહીં ભાગેલી હા આ બાજુ નહીં ભાગી આ બાજુ તો ભાગીને બહારથી જ ખાઈને જતો રહ્યો ભૂંડ હા એવું જ લાગે હવે આપણી તમાકુ જોતા આવીએ હેડો આપણી તો જો. ભાજી નહીં હા જોવા જઈએ તો ઓલે આ સગનજી તમાકુ તો બહુ ભાજી છે હેડજે અંદર જઈને જોઈએ ભાજી બહુ આખો દાડો જો આ મજૂરી કરી, આ બધું તો બધું ખોદી ભાજી નાખ્યું, બધું નાખી, ભાજી નાખ્યું. બહુ ભાજી નાખી એ પણ આપણી જોઈએ આપણી તો નહીં ભાજી આ જોવું પડશે હાલો જોઈએ ઈ આપડી તો સોય ગોદ્યું નહીં સોય બગાડી નહીં તમાકુ મોમાં તમે નતા કહેતા કે આપણે કોઈનું ખોટું ના કરે તો ભગવાન આપણું કદી ખોટું ના કરે એટલે વાત સાચી છે કે દુનિયામાં અંદર ભગવાન સી કોઈનું આપણે ખોટું કરીને આપણું ખોટું કરીને જે ખોટું કરાય એનું ભગવાન ખોટું જ કરે હેડ આપણી તમાકુ જોઈએ હવે ભૂંડ તો નહીં આવેલો ને આપણામાં હા હા ભગા હા એટલે આપણે તો બધું ગોદી રાખી તમાકુ હા ગોદી તો નાખી જ છે ને હવે એટલે આ ઉપર જ જોતા ઉભો અંદર અંદર જોતા આવજો હા ભગા હા એટલે હારું બધી તમાકુ ભાજી નાખી આખા ખેતરમાં બધી ચોય હાજી તમાકુ રાખી નહીં કેટલું બધું ભાગી નાખી એટલે આ હવે શું કરવાનું તારા વાગે સરપંચ સરપંચ આવો સેતુબા આવો સરપંચ શું કરો સરપંચ આ ચાર પૂરો કરવું આવો સેતુબા આવો હા સરપંચ બેહો ના ના બેહું નહીં પાસ સગનજીને તમાકુ ગોદી નાખી તો ગન ખબર લેવા ક્યાં તમે આવું તમને આવું એટલે ગામનો હડો સરપંચ છું આવ્યો તો ખરા જ હા તો હડો હાલો કાકા ઉભા રહો, એક વાત કહું. છોકરા શું કોમ હતું તારા ઉભા રહો, મારે એક વાત કહેવી છે. ઠીક છે. મારે તમને ફોનમાં એક વાત કહેવી છે. હા તો એમ વાત છે સગનજી હોઈ જાઓ એ સગનજી હા આવો આગેવાન આવો આવો સરપંચ આવો આવો આગેવાન આવો સરપંચ આવો સરપંચ બેહો આગેવાન બેહો એટલે ભગા ફોન લાવ ખુરશી લાવજે ચાલ સરપંચ અત્યારે આગેવાન બેન ધીરાથી આવવું પડ્યું આ તમારે તમાકુના કોઈક સમાચાર વાપર્યા હતા કે ગોદી નાખી તે ખબર લેવા આયા આગેવાન કહેતા હતા કીધું હેડો તને ખબર લઈ આવીએ છીએ ઓ હારું સરપંચ મારે તો બહુ તમાકુ બગાડી ભૂંડો શું કરું આ તો આપણે ખેતરમાં ભૂંડ જોઈને આજ તો વહેલા કર્યા મોં પેલા સરપંચ બેઠા હો ભણા સરપંચ ના આગેવાન બે બેઠા છીએ. હેડ આપણે જતાઈએ જાડો તા આવો આવો વેલાજી આવો ભણો બે હા ભણા બે જણા. બેહો આવો હા સર બેહો ચમ સરપંચના આગેવાન બે જણા હોય છે આ હોય ને પેલી તમાકુ બગાડી તે ખબર લેવા આવ્યા હતા અમે કીધું પૂછતા આવીએ એટલા આવ્યા હતા અને તમે સગનભાઈનો આભાર માનવા આવ્યો હતો કે આ સરપંચે મને વાત કરી કે સગનભાઈ તમારી તમાકુ બચાવી હતી એટલે મારે ભણિયાના વિવાહ હતા મેં વિચાર કે ચેમ કરીને કરો લે સગનજી જઈએ તા અમે હવે એટલે બેહો બેહો ચાબા મી ના સાહેબ નહીં કરો હવે હાડું મોડું થાય હાર તાંજો હા સરપંચજી હા આ વેલાજી જેવા કોઈ મોણા નહીં આખા ગામમાં સીધામાં સીધા મોણા અહીં સાચી વાત આ ભણા મોમાં જેવું તો કોઈ જ નહીં આખા ગામમાં સીધામાં સીધા આવી એટલે સરપંચ મને કોઈ વાતની ખબર ના પડી હારે જે રીતનો મારો આભાર માનવા આયા મને કોઈ વાતની જ ખબર ના પડી સગનજી આભાર માનો તો તમને કોઈ ખબર ના પડી ના હું તો ચોઈ વન તમાકુ બચાવી નહીં તમે ખેતરમાં જે રમત રમ્યા હતા ને એની બધી મને ખબર એટલે જ મારે આવવું પડ્યું સરપંચ હજી મને કોઈ વાતમાં ખબર ના પડી તમે જે વેલાબાની તમાકુ બગાડવા ષડયંત્ર કર્યું હોય ને ભગાને તમારા છોકરા બેને એ બધું હું જાણું બરાબર અમારો છોકરો રહ્યો ને એથી બોરેથી આવતો હતો અને તમારું એ જોઈને રાયડા હંતે ને બધું વાપરીને આવ્યો અને જોઈને આવ્યો તમે જે કર્યું એ યાદ આવ્યું ને હવે આવ્યું સાચું સરપંચ મારી ભૂલ થઈ ગઈ મારે આવું નહોતું કરવું પણ સરપંચ આ વેલાજીને તમાકુ મીચી રીતે બતાવી મને કોઈ વાતની સમજણ નહીં પડતી ગંજી તમે મૂર્ખ માણસ છો તમને ખબર હે તમે કેવી રીતે બચાવી અજાણતામાં તમે એની તમાકુ બચાવી કઈ રીતના સરપંચ મને સમજાવો મને કોઈ વાતમાં સમજણ ના પડી સગનજી ઓભળાતા ને તમે તમારી ભાષામાં સમજાવું તો હું તમને એમ કહું કે તમે સગનજી ઓય ખો ન કે બસ સ્ટેન્ડ જઈને ખાજો ખાવાનું બી એક જ જગ્યાનું ને એક જ જેવું છે તમે શું કરશો કહો તો કેમ ખાવો તમે ઓય ખાશું બસ સ્ટેન્ડ કોણ જાય એટલા બધા હા હા બરોબર ઓય ખાઓ ને ઓય જ ખાશું તો તમે જે કોણ જાય તમે જે ખેતરમાં કર્યું એ રીતનું જ છે બરોબર
જે આજે આ ઉપાડીને વેલાજીના ખેતરના શેઠા નાખ્યા હતા ને, તમને એમ હતું કે આવું નાખું તો વેલાજીની તમાકુ ભાજી નાખશે. એ જ તમારી મૂર્ખમણી હતી. એ આજે તમારા શેઠા હોત ને તો તમારા મોય ના તો ભૂંડ ઈથી ખાઈને પાછા વળત. પણ તમારી નેશા હારી નથી. તમારા મોંમાં ભોણાની તમાકુ બગાડ આપી હતી, એટલે તમારા અંગાથી આવું થયું. બોલા તમારી મૂર્ખતા સાચી જ ખોટી? સાચી વાત છે સરપંચ, કોણની બૂટ ચાલુ. ભાઈ સગનજી, એટલી વાત યાદ રાખવી, જેનું ખરાબ કરો તો તમારું ખરાબ થાય, કોકનું સારું કરો તો તમારું સારું થાય. ઉપરવાની રાખડીમાં અવાજ નહીં હોતો, પણ વાઘ હશે ને ભલ ભલન સુધાર હશે. એટલે આ વાત યાદ રાખજો, કોઈ દાડો કોઈનું ખોટું કરતા નહીં. સરપંચ તમારી વાત સાચી છે. હવે હું જિંદગીમાં કોઈ દાડ કોઈનું ખોટું નહીં વિચારું. ભૂલ થઈ ગઈ મારી સાથે. સગનજી હવે રજા માંગીએ. આ કેટલી વાત યાદ રાખજો. હા આગેવાન આવજો તા. હો